શાથરે પરિવારની આ કહાણી એક એવા સમયની છે જ્યારે સત્તા, વિશ્વાસ અને શંકા એકબીજા સાથે ગૂંથાયેલા હતા. આ એક એવા ઘરની વાત છે જ્યાં મહેમાનો ક્યારેય આરામ અનુભવતા ન હતા, જાણે કે તેઓ કોઈ અદૃશ્ય જાળમાં ફસાયેલા હોય. શાથરે એક કઠિન યજમાન હતો, હંમેશા સાવધ, શંકાશીલ અને આસપાસના લોકો પ્રત્યે ઉદાસીન લાગતો. તેના ઘરમાં એવું કહેવાતું કે કૂતરાની પીઠ પણ કાગડાની ચાંચથી સુરક્ષિત નથી, પરંતુ શાથરેનો શબ્દ કાયદો હતો. જો તે કહેતો કે તમે સાથે આવી શકતા નથી, તો તે અંતિમ નિર્ણય હતો. આ નિયમ એક કઠોર, નિર્દય વાતાવરણનું પ્રતીક હતું, જ્યાં વ્યક્તિના કાર્યોના સ્પષ્ટ પરિણામો હતા અને જ્યાં પરિવારના સભ્યો એકબીજાના આવવા જવા પર કડક નજર રાખતા હતા. આ જટિલ પરિસ્થિતિમાં બુદ્ધિભાન પોતાના ઘરમાં ગૌરવ અને શિષ્ટાચાર જાળવવા માટે દ્રઢ સંકલ્પિત હતો. તે નાના સભ્યોને યોગ્ય આચરણની તાલીમ આપતો હતો, એક એવા વાતાવરણમાં જ્યાં દરેક પગલું મહત્વપૂર્ણ હતું. તેની આ કોશિશો વચ્ચે નવીનચંદ્ર નામનો એક શરમાળ વ્યાપારી ધીમે ધીમે સ્વીકૃતિ મેળવતો ગયો. શરૂઆતમાં તે એક બહારનો વ્યક્તિ લાગતો હતો, પરંતુ અંગ્રેજી લેખોમાં તેની રુચિ દ્વારા તેનો વ્યૂહાત્મક પક્ષ પ્રગટ થયો. નવીનચંદ્રે લખેલો એક અંગ્રેજી લેખ એક મહત્વપૂર્ણ વળાંક બન્યો. આ લેખ માત્ર એક રચના ન હતી, તે પરિવર્તનનું પ્રતીક હતું અને વ્યાપક રાજકીય લેન્ડસ્કેપ સાથેના જોડાણને દર્શાવતું હતું. આ લેખ દ્વારા જૂની પરંપરાઓ અને નવા રાજકીય પ્રભાવો વચ્ચેનો સંઘર્ષ સ્પષ્ટ થયો. પરંતુ આ બધાની વચ્ચે એક રાજકીય ષડયંત્રનો પર્દાફાશ થયો. સંવેદનશીલ માહિતીનો લીક અને બુદ્ધિભાન અને રાણા વચ્ચે વિખવાદ સર્જવાના હેતુથી બનાવટી દસ્તાવેજો મળ્યા. આ લીક વિશ્વાસને તોડવાની ધમકી આપતું હતું અને માત્ર વ્યક્તિગત સંબંધોને જ નહીં, પરંતુ રાજકીય સંતુલનને પણ ખલેલ પહોંચાડી શકતું હતું. બુદ્ધિવાન આ સમાચારથી ખૂબ જ પરેશાન થયો. તે સમજી ગયો કે જો રાણા તેના પર વિશ્વાસ ગુમાવે તો ગંભીર પરિણામો આવી શકે છે. તે વિશ્વાસઘાતની લાગણીઓ, પોતાની પ્રતિષ્ઠા ગુમાવવાના ડર અને હિંસા તથા કપટની અનિવાર્યતા સાથે સંઘર્ષ કરતો હતો. તેને એક ભયાનક દ્રશ્ય દેખાયું, જેણે તેની આંતરિક અશાંતિને વધુ ગહેરી બનાવી દીધી. આ આધ્યાત્મિક અને માનસિક ઉથલપાથલ તેના ઊંડા તણાવ અને તે લેતા નિર્ણયોના મહત્વને દર્શાવે છે. આ બધા રાજકીય રમતો વચ્ચે ઘરની સ્ત્રીઓ પ્રેમ, પરંપરા અને સામાજિક એકતાનું વાતાવરણ જાળવી રાખતી હતી. તેઓનું હાજર રહેવું આ કહાણીના માનવીય અને ભાવનાત્મક પાસાની યાદ અપાવે છે. પુરુષો તેમની જટિલ રાજકીય રમતો રમતા હોય તો પણ સ્ત્રીઓની હાજરી આપણને આ વાર્તાના માનવીય અને ભાવનાત્મક પાસાની યાદ અપાવે છે. બુદ્ધિભાન શાણપણ અને સંયમનું પ્રતીક છે. એવી દુનિયામાં સન્માન અને શાંતિ જાળવવાનો પ્રયાસ કરે છે જ્યાં બંને સતત ખતરામાં છે. તેની આ સંઘર્ષની કહાણી આપણને વિચારવા પ્રેરે છે કે સત્તા માત્ર મોટા રાજકીય મંચો પર જ નહીં, પરંતુ પરિવાર અને ઘર જેવા અંતરંગ સ્થળોએ પણ કેવી રીતે કાર્ય કરે છે. આ વાર્તા આપણને યાદ અપાવે છે કે દરેક રાજકીય ષડયંત્રની પાછળ ડર, આશા અને જટિલ લાગણીઓ ધરાવતા વાસ્તવિક લોકો છે. શાથરે પરિવારની આ કહાની એક એવા યુગની છબી રજૂ કરે છે જ્યારે સન્માન, વફાદારી અને શંકા વ્યક્તિગત અને રાજકીય સંબંધોમાં ઊંડે સુધી ગૂંથાયેલા હતા. આ એક એવી કહાની છે જે આપણને બતાવે છે કે સત્તાના સંઘર્ષોની માનવી કિંમત કેટલી મોટી હોય છે અને કેવી રીતે પરંપરા અને પરિવર્તન વચ્ચેનો સંઘર્ષ દરેક પેઢીને પ્રભાવિત કરે છે.